જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરા ને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે જો આપણે કાદામાં ભેંસો લઈ અને આવી ગયા છે અને આજે આખો દિવસ આપણે ભેંસો જ સારવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ વિડીયોમાં મજા આવવાની છે. અને મિત્રો આજના દિવસમાં શું થાય છે બધું તમને બતાવવામાં આવશે. અને ઘણી બધી એવી કોમેન્ટ આવતી કે ભાઈ તમે વિડીયો બનાવવાનું કેમ બંધ કરી દીધું, આટલા દિવસથી વિડીયો કેમ નથી આવ્યા. તો મિત્રો એનું કારણ એક જ છે કે ભાઈ આપણે પાછા હીરામાં બેઠી ગયા છે, કેમ કે અત્યારે સોયાબી છે. તો સોયાબીનમાં કાંઈ એટલું બધું કામ નથી અને મારા પપ્પા અને મારો ભાઈ માલમાં આવે છે, તો એમાં પણ મારી જરૂર છે નહીં. તો એટલા માટે આપણે એવું થયું કે ભાઈ ચાલો આપણે થોડોક ટાઈમ હીરા ઘસી લઈએ. તો અત્યારે હું હીરામાં જાઉં છું એટલા માટે થઈ અને આપણો વિડીયો નથી આવતા. પણ હવે આપણે બે કરવાનું છે, હીરામાં પણ જવાનું છે અને વિડીયો પણ બનાવતા રહીશું. તો ક્યારેક ક્યારેક આપણે ટાઈમ મળશે ત્યારે વિડીયો મેળતા રહીશું. આજે મારા પપ્પાને થોડુંક કામ હતું એટલા માટે થઈ અને હું આવ્યો છું આજે માલમાં. હે કળું ક્યાં જાઉં અને મુક્તર સાઈડ હાલ. અને મિત્રો આજે હું આવ્યો છું ને મારા પપ્પા ઘેર છે, હું ને મારો ભાઈ બે આવ્યા છે. અને તમને ખબર જ હશે કે ભાઈ અહીંયા આપણે બે જણાને રહેવું પડે, કેમ કે અહીંયા હાવજુની બીક છે. તો એટલા માટે થઈને અહીંયા બે જણાને રહેવું પડે. અને હમણાં વાત મળી છે કે ભાઈ આપણે આ કાદામાં કે પછી આના બાજુના કાદામાં હાવજુ છે, તો એવી વાત અમને મળી છે. તો જોઈએ હવે આજના દિવસમાં શું થાય છે. અત્યારે તો આપણે ભેંસો સારીએ છીએ અને ભેંસોની પાસે જ રહેવાનું છે. આજે ભેંસોની ધ્યાન રાખીએ ને જ અહીંયા રહેવાનું છે. અને મિત્રો વાતાવરણ એક નંબર છે, તડકો છે ને. અને જો ભેંસો આપણી સરી રહી છે અહીંયા. અને એક ભેંસ આપણે સામે છે, મારા મોટા બાપાની ભેંસો પણ હમણાં સરતી હતી, પણ અત્યારે લઈ ગયા છે, બાંધે છે હમણાં. અરે ભગર. તો મિત્રો ભેંસો સરે છે અને હવે આપણો સાનો ટાઈમ પણ થવા આવ્યો છે, 10 વાગી ગયા છે. તો ચા પણ બનાવવી પડશે. તો મારો ભાઈ અત્યારે આવે છે હમણાં અહીંયા આવે એટલે હું ચા બનાવી નાખું અને એ ભેંસોમાં રહે છે. તો ચા બા પી અને પછી પાછું તમને બતાવીએ કંઈક. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો આ ભેંસ જોઈ લો, જોઈ છે ને કંઈ હું દેખાતું હોય કોને ખબર. સવારની કવરાવે છે, સરે ને પછી કંઈક મોઢું ઊંચું કરીને ફૂફાડા મારવા માંડીને એવું બધું કરે છે. આવજો ને મેણ આવતી હોય કાંઈ ખબર નહીં મિત્રો. પણ અમારા આ બેને કાંઈ ન હોય, આ બે તો જેમ સરતી હોય એમ જ સરવા માંડે. આ બે કાંઈ ઉપાધિ ન હોય હાવજુની કે કાંઈ, પણ જે થાય એ જોયું જાય એની જેવું છે મિત્રો. મોઢું ઊંચું કરે નહીં સરવામાં. થોડાક દિવસ કેવી રહ્યા હતા, કેમ કે આપણે નવા છોડ્યા હતા હમણાં, ત્યારે પછી રાગે અત્યારે પડી ગયા છે. અત્યારે કંઈ વાંધો છે નહીં સરવામાં. અને મિત્રો આપણે સફેદ બગલા જોઈ લો, આ પણ હારે સરવામાં હોય. તો આવું બધું છે. તો હાલો વિડીયોમાં બન્યા રહ્યો. હવે અમે તમને બતાવતા રહીશું. આજનો બ્લોગ બહુ મજા આવવાની છે જોવાની, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ હાવજના હગડ છે. તો આ હાવજ આપણા કાદામાંથી જ આવેલો છે. અને અહીંયા પણ જોઈ શકો છો, આ તમને રિયલી દેખાતા હશે. તો મિત્રો આ હાવજ આપણે કાદામાં જે રહી છે એટલા માટે થઈ અને આપણે બે જણાને સ્પેશિયલ આપણે રહેવું પડે એમ છે. નકર આમાં હાવજુ ક્યારે આંબી જાય એનું નક્કી ન હોય, એટલા માટે થઈને આપણે બે જણા માલમાં આવીએ છીએ. નકર તો એક આવે તો હાલે. પણ આ જોઈ શકો છો હાવજના હગડ પણ કેવડા છે. તો હાવજ પણ બહુ લોટકો છે મિત્રો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે. તો હું અત્યારે આવ્યો છું, અહીં જોઈ શકો છો બાવળીએ. અને હવે હું ચા બનાવી નાખું, કેમ કે 10 વાગી ગયા છે અને ભેંસો આપણી આમ સરી રહી છે. તો હવે ચા બનાવી નાખું, ચા પી લે પછી તમને બતાવું કે ભાઈ શું છે શું નહીં. અને આજે મિત્રો આપણે આવતા હતા તે આપણે કાદામાં હાવજુના હગડ પણ આપણે જોવા મળ્યા છે. તો આજે મિત્રો બહુ ધ્યાન રાખવી પડશે ભેંસોની, કેમ કે હાવજુ ક્યાં હોય એનું નક્કી નહીં, અમારા કાદામાં પણ હોઈ શકે છે. તો એટલા માટે થઈને આપણે આજે ધ્યાન રાખવી પડશે, ભેંસોની સાથે જ રહેવું પડશે. તો હાલો હું જલ્દીથી હવે ચા બનાવી નાખું. ચા બનાવી અને બીજું હું તમને બતાવું કંઈ પણ હોય તો, કેમ કે આજે આખો દિવસમાં ક્યાંક પણ હાવજુ જોવા મળી જાય તો નવાઈ ના કહેવાય, કેમ કે હાવજુ તો ઓલરેડી આપણા કાદામાં જ છે. આપણા કાદામાં કે બાજુના કાદામાં, બેમાંથી એક કાદામાં હાવજુ અત્યારે છે જ. તો જોઈએ હવે સાંજ જાતા શું થાય છે, એ કાંઈ દેખાય છે કે પછી નહીં, એ બધું તમને બતાવતા રહીશ. હું બન્યા રહેજો. તો હાલો હવે હું ચા બનાવી નાખું. તો મિત્રો ફાઇનલી આપણે ચા પી લીધો છે. ચા પી અને પાછો જો અત્યારે ભેંસમાં આવી ગયો છું અને
મિત્રો આ જે શરતી નથી હવે આને હું હોય કોનો ખબર, ફડકા લે છે મિત્રો, ફરતી કોરીની ચક્કર વગર નજર કરે છે આજ. હવે હું હોય કાંઈ નક્કી નહીં, પણ અત્યારે તો આપણે ધ્યાન રાખવી પડે એમ છે, કેમ કે હમણાં આપણે તમને બતાવ્યું કે ભાઈ હગડ પણ હતા હાવજુના. તો હવે હાવજુના હગડ અહીંયા છે એટલે હાવજુ એટલામાં ક્યાંક જ હોવા જોઈએ. તો બધું ધ્યાન રાખીને આજ રહેવું પડશે મિત્રો, કેમ કે આજે કાંઈ નક્કી ન કહેવાય આમાં. આ તમે જોઈ શકો છો આ કાદો આમાં ઘેર ઘૂર છે, આમાં ક્યાં બેઠા હોય એનું નક્કી નહીં. અને એક આનીકોર એક બાજુમાં પણ એક કાદો છે, આ આનીકોર જ આવ્યો છે. તો હવે ત્યાં પણ હોઈ શકે છે, બે કાદા મેન છે મિત્રો. હવે ક્યાં હોય નક્કી નહીં, જો ત્યાં હોય તો પણ આપણે બીક રહી, કેમ કે જો ત્યાં હોય તો પછી 4 વાગ્યા પછી ત્યાંથી નીકળે ને એટલે સીધા આપણા કાદામાં આ કાદામાં આવે. તો હવે જોઈએ શું થાય છે એમ નહીં, કેમ કે હાવજુ તો આજ છે જ, એ તો ફાઇનલ છે. તો આજે ધ્યાન રાખવું જ પડશે. અને આ કાળું મિત્રો આપણી શરતી નથી, હમી શરતી નથી આજ. હવે હું હોય કોનો ખબર, હવે એ ફરતી કોઈ નજર જ મારે. હવે એને કાંઈ પણ હાવજુની વેણ આવતી હોય કે પછી હવે શું હોય તો હવે મારો રામ જાણે. પણ આ બેને કાંઈ ખબર નથી પડતી, એ બે તો સરવામાં જ છે. અને આ બધા મિત્રો ઢવા એવા થઈ ગયા છે ને, એમાં આપણે થોડીક બીક લાગે મિત્રો હાવજુની. હવે આ તમે જોઈ લો, આમાં હવે ખાતરામાં પીડા રહ્યા હોય તો આમાં આપણે શું ખબર પડે, એટલા માટે થઈને આપણે હારે જ રહેવું પડે. આ જોઉં તો ખરા તમે મિત્રો ઢવા, હવે આમાં ઓલી કોર બેઠા હોય તો આમાં શું આપણે કાંઈ ખબર પડે, એવું છે મિત્રો. જો મિત્રો આ બધું આખું ઢવો તમે જોઈ લો એકવાર. હેર અને આપણી ભગર. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો, હમણાં તમને બધું અમે બતાવતા રહીશું આજનું. આપણે હવે ભેંસો પાણી પી અને લઈ આવ્યા છે, તો હવે અહીંયા બાંધી દઈશું આપણે. જો આ એક ભેંસ આવી ગઈ છે અને બીજું પણ આવે છે હમણાં. તો જો મિત્રો ભગર પણ અત્યારે આવી ગઈ છે અને કાળું પણ એની વહે છે. હવે અત્યારે વાગી ગયા છે 11:30. તો હવે ભેંસોને બાંધી દઈશું આપણે ફાઇનલી, અને પછી બપોરા કરી લઈએ. ભૂખાઈ પણ એવી જ લાગી છે. અને મારો ભાઈ પણ જો અત્યારે બાંધે છે ભેંસો, હમણાં એ વાડીએ જશે, થોડુંક કામ છે એટલે. અને હું પછી રહીશ ભેંસમાં. તો વાગી ગયા છે અત્યારે 2, અને જો આપણે પાછી ભેંસોને જો સારવા છોડી મેલી છે અને અત્યારે તો સરી રહી છે. તો હવે 5-6 વાગ્યા સુધી આમાં સારવાની છે. ચા પાણી આપણે બધું પી લીધું છે, કેમ કે આપણે 2 વાગે સોડ્યા છે એટલે ચા બનાવીને ચા પીને પછી જ સોડ્યા છે, એટલે પછી ઉપાધિ નહીં કાંઈ. પછી સીધું 6 વાગ્યા સુધી 5-6 વાગ્યા સુધી ભેંસો પાસે જ રહેવાનું. ચા બા આપણે પી લીધો છે અને અત્યારે જો અહીંયા સરે છે આપણી ભેંસો. અને હવે વરસાદનું કંઈ છે નહીં મિત્રો, વાતાવરણ કંઈ એવું છે નહીં. વરસાદ ગયો હવે એવું લાગે છે એકદમ. જો બધું વાદળ છે, પણ હવે કંઈ બહુ વરસાદ જેવું લાગતું છે નહીં આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે હું ભેંસું ચારું અને પછી પાછો તમને હું ઘડીકની અપડેટ આપતો રહીશ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને આપણી ભેંસો જો ઓલી કોર સરે છે. અને અત્યારે ફાઇનલી આપણે માલને બહાર કાઢવા પડે એમ છે, કેમ કે યાર હમણાં એકનો ફોન આવ્યો કે ભાઈ તમારી બાજુમાં જે કાદો છે એમાં હાવજુ બેઠા છે, એટલા માટે થઈને અત્યારે આપણે ફાઇનલી બહાર લઈ જવા પડશે માલને. અને તમે આ જોઈ શકો છો મિત્રો, જે આ કાદો તમને દેખાય છે અને એમાં કલમુની મિત્રો બાગ છે. તો એ બાગમાં હવે બેઠા હોય કે પછી એના પછીનો ઓલીકોર જે કાદો આમ ઓલીકોરની સાઈડમાં આવે એમાં બેઠા હોય. તો બેમાંથી ગમે ત્યાં હાવજુ અત્યારે બેઠેલા છે. અને એ હાવજુ હમણાં બહાર નીકળે તો બહાર નીકળે એટલે સીધા એ કાદે ને કાદે કેડે હાલે એટલે સીધું અમારો કાદો આવે તો અમારા કાદામાં જ આવે. એટલે અમારા માલ અહીંયા સરતા હોય ને જો કાદે એમાં હાવજુ આવી જાય તો ભાઈ કંઈ નક્કી ન કહેવાય. આવલું બાવલું હાવજુ માર્યું હોય તો ખોટું યાર ભેંસોને નુકસાન પણ થઈ શકે. તો એટલા માટે આપણે જરાય રિસ્ક નથી લેવાની. અત્યારે ભલે 3 વાગી ગયા હોય તો 3 વાગે આપણે માલને બહાર લઈ લેશું અને ધીમે ધીમે કેડે સારતા જઈશું એટલે 6 વાગી જશે. તો આપણે હવે વધારે અહીંયા સારવાના નથી. અત્યારે 3 વાગી ગયા છે તો અમે ફાઇનલી અમારા માલને બહાર લઈ લઈએ
કાદા બહાર કાઢી મેળીએ અને સીધા નીકળી જઈએ ઘર તરફ. ધીમે ધીમે સારતા જઈશું. અમે જો મારો ભાઈ પણ આવી ગયો છે. મેં એને ફોન કર્યો હતો કે ભાઈ હાવજુ છે, હમણાં ફોન એકનો આવ્યો હતો તો એ પણ આવી ગયો છે અત્યારે. તો હવે કે માલને ધીમે ધીમે બહાર જ લઈ લઈએ, સારવા નથી, હવે ધીમે ધીમે કેડે સારતા જઈશું. તો હાલો હવે વિડીયોમાં બની રહો. અમે માલને બહાર લઈ લઈએ અને ધીમે ધીમે હાલતા જઈએ, કેમ કે યાર પછી હાવજુ બાવજુ કંઈ નક્કી ન કહેવાય હવે ક્યાંથી ક્યાં આવે. એને ત્યાંથી આ કાદમ પૂગવામાં કાંઈ વાર ન લાગે, તરત આવી જાય. તો હવે અમે જઈએ ઘેર. તો વિડીયોમાં બન્યા રહેજો, સીધો વાડીએ જઈને તમને કંઈક બતાવું. તો ફાઇનલી આપણે કાદેથી વાડીએ આવી ગયા છે અને હવે સીધું આપણે જવાનું છે ઘેર, કેમ કે ભેંસો તો હવે ધીમે ધીમે સરતી સાંજે 6 વાગે પૂગશે અને અત્યારે આપણે જવાનું છે એટલે ફાઇનલી ઘેર. ને આ તમે જોઈ શકો છો આ 2 પોળા નિરણની વાઢા છે, કેમ કે આપણે પાડી નાની પાડી ને બધું ઘેર છે એટલા માટે તેને એના માટે થોડી નિરણ જોઈએ. અને ભેહું તો હવે આપણી શરૂઆત આવવાની છે એટલે ભેંસોને તો કંઈ નિરણની ઉપાધિ છે નહીં. ને આ મિત્રો આપણી ગાડી જોઈ લો, મારા પપ્પા આવી ગયા છે. તો હવે અમે નિરણ લઈ અને સીધા જઈએ ઘેર. અને મારો ભાઈ છે તો એ હવે ધીમે ધીમે ભેંસોને સારતો આવશે ઘેર. 6 વાગ્યે પૂગી જશે, ભેંસો દોવાનું ટાણું થાય ત્યાં પૂગી જાય. અને હવે અમે જઈએ સીધા ઘરે. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.